5 લીટર મોકલાવો મારા વાલા. જેને ગુજરાતમાં જે ઝીરોમાંથી હીરો બન્યા હોય અને જેની બ્રાન્ડ અત્યારે સોશિયલ મીડિયાના કારણે દેશ વિદેશમાં પણ જેને નામના મેળવી છે એવા સહજ સિંગતેલના માલિક, જેનો ડાયલોગ કે 5 લીટર મોકલાવું મારા વાલા, એ ડાયલોગના કારણે જેઓની બ્રાન્ડ આજે દેશ વિદેશમાં પણ જેને નામ મેળવી ચૂક્યું છે અને રોજના હજારોની સંખ્યામાં જેના તેલના ડબ્બા આજે લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે, એવા સહજ સિંગતેલના માલિક ટૂંક જ સમયની અંદર આપણી મુલાકાત લેશે. વધારે ગર્વ તો એ વાતનું થાય કે જ્યારે કોઈ ખેડૂતનો દીકરો જ્યારે આગળ આટલી નામના મેળવી હોય ત્યારે બહુ વધારે ખુશી થતી હોય છે. આપણે હીરા ઘસવા નથી કે ગવર્મેન્ટની પરીક્ષા આપો. અમે 3 ભાઈઓ, 5-7 વીઘા જમીન, અને કા પરીક્ષા આપીને ગવર્મેન્ટની પાસ કરો, નવોદય જેવી સ્કૂલો આવે છે ને એમાં ભણો અને કા તમે સુરત હીરા ઘસવા જાઓ. મેં કીધું આપણે હીરા ઘસવા નથી, કાંઈક બનવું છે. એટલે ગવર્મેન્ટની 7મા ધોરણ પછી પરીક્ષા આપી, એમાં પાસ થઈ ગઈ જુનાગઢમાં. ગવર્મેન્ટ બધો ખર્ચો ઉપાડીને આપણે ભણ્યા, પણ છેક સુધી સારા માર્ક્સથી ભણ્યા બહાર જ, પણ સારું ભણ્યા ત્યાં સુધી. ટૂંકમાં કહેવાનું મિનિંગ કે આપણે ગમે એવા નાના ગામડામાંથી આવતા હોય કે તમને એમ થાય કે આપણા બીજા જ કોઈ મિત્રો છે મોટા સિટીમાં બંગલામાં રહેતા હોય, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હોય, મોટી મોટી ફી પે કરતા હોય, તો આપણાથી આગળ થઈ જશે ને આપણે નાના રહેશું, એવું ક્યાંય છે નહીં. આપણે સૌરાષ્ટ્રની ધરતી અને ગુજરાતની ધરતીને ધાવીને મોટા થયા છીએ, અમે એમ જ મોટા થયા છીએ. એટલે આપણે રૂટ સાથે જોડાયેલા છીએ. આપણા બધા એના માતા પિતાઓ ક્યાંક ને ખેતરમાં મજૂરી કરે છે, નાનું ખેતી કામ કરે છે, પશુપાલનનો બિઝનેસ કરે છે ને, તો એને એવું હોય કે ભાઈ મેં જે કર્યું ને મારો દીકરો ન કરે, એટલે તમને બધાને અહીંયા હોસ્ટેલમાં વિકારે. જે સમય મળે આપને જેમાં રુચિ હોય, ગુરુજનો આપણી સાથે જ છે, જેમાં આપણે રુચિ હોય એમાં આગળ વધવું અને કંઈક કરવું છે, બીજા કરતાં કંઈક અલગ કરવું છે. 100 ઘેટા છરતા હોય ને એમાં એક ઘેટું લાલ કલરનું હોય ને તો બધા નજર 99 ઉપર ન જાય, પણ એક લાલ કલરના ઘેટા ઉપર નજર જાય ને બધાને. કેમ તમે સાહેબ પાઘડી પહેરી હતી? કોઈ પાઘડી આમાં નથી પહેર્યો, તમને દેખાય કોઈ પાઘડી વાળા? મેં પાઘડી પહેરી એટલે સાહેબ તરત આવ્યા, પેલા છોકરા બે સાહેબ તમારા સહજવાળા છે ને? મેં કીધું હા. તો બીજાથી કંઈક અલગ કરવું, બધા કરે એમ કરવું નથી. કાડરિયા પ્રવાહ જેવું નથી. બાકી કોલેજમાં બધી જગ્યાએથી અત્યારે કેવું ધંધો થઈ ગયો છે, એટલે એક કોલેજમાંથી ટ્રકો ભરાય અને ગ્રેજ્યુએટો બહાર પડે છે. કોઈને એક્સેલ શીટે આવડતી નથી, કોઈને કોમ્પ્યુટર હરખા આવડતા નથી. આપણે કંઈક જે પણ કરીએ એ સારામાં સારું કરીએ અને ગુરુજનોની આજ્ઞામાં રહીએ. એ ભગવાનને માતાજીના ચરણોમાં પ્રાર્થના. અને તમારા માતા પિતાએ જે સપનું સેવી અને તમને ગાંધીનગર ભણવા મોકલ્યા છે, પછી એને તમે જે રિઝલ્ટ આપીને એમ કહેજો કે હું પાસ છું, એટલા માર્ક્સે પાસ છો, તો એમને અંદરથી શાંતિ થાય. બરોબર? જય માતાજી. જે સોશિયલ મીડિયાથી જોઈને આવે છે, હવે આપણી જોડે જગ્યા નથી. મારો ટેણીઓ સહજ છે, નાનો એવું ત્યાં. કયા ધોરણમાં? એ બીજા ધોરણમાં જ ભણે, પણ મેં એને ગુજરાતી મીડિયમ જ મૂક્યો. મારા બધા ગ્રુપ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું, મારે ગુજરાતી મીડિયમ જ મૂક્યું. ગુજરાતીમાં અને એ બધા કરતા આગળ નીકળશે. તમે પણ બધા આગળ નીકળશો ને? 5 લીટર મોકલાવો મારા વાલા એમ કહો ને, તમારે કેવું મોકલાવો મારા વાલા. બરોબર? રેડી? 5 લીટર મોકલાવો મારા વાલા. સારું, આવજો લ્યો. જય માતા.